નવસારીની પૂર્ણા નદીમાં 5 લોકો ડૂબ્યા. કપડા ધોતી 4 મહિલામાંથી 3નો બચાવ. બેના મોત. ગર્ભવતી ભાભીને બચાવવા કૂદેલા દિયરની શોધખોળ બાદ લાશ મળી. નેશનલ હાઈવે નંબર 48 સડી આવેલા ધારાગીરી ગામમાંથી પસાર થતી પૂર્ણા નદીમાં એક દુઃખદ ઘટના બની છે, જ્યાં 4 મહિલાઓ અને એક પુરુષ નદીમાં ડૂબી ગયા છે. અકસ્માતમાં 3 મહિલાઓને બચાવી લેવામાં આવી છે, જ્યારે એક મહિલાનું મૃત્યુ થયું છે. ભારે શોધખોળ. પુરુષનો મૃતદેહ મળી આવ્યો. હાલ મૃતદેહને નવસારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. નદીમાં કપડાં ધોવા માટે ગયેલી 4 મહિલાઓ પૈકી એક મહિલા ડૂબવા લાગી. તેને બચાવવા માટે અન્ય મહિલાઓ પણ નદીમાં ઉતરતા તે પણ ડૂબી હતી. આ દુર્ઘટનામાં 3 મહિલાઓને બચાવી લેવામાં આવી છે, જ્યારે એક મહિલાનું ડૂબી જવાથી મૃત્યુ નિપજ્યું છે. મહિલાઓને ડૂબતા જોઈ સ્થાનિક યુવકે નદીમાં કૂદકો લગાવ્યો, પરંતુ તે નદીના પ્રવાહમાં ગુમ થઈ ગયો હતો. મહિલા અને યુવક દિયર ભાભી હોવાનું જાણવા મળ્યું છે. માછીમારોએ તાત્કાલિક પાણીમાં જાળ નાખી 3 મહિલાઓને બચાવી લીધી હતી અને એક મહિલા અને પુરુષનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા, નવસારી.